ભ્રષ્ટાચારી નેતાઓના પાપે વડોદરાની જનતાએ ઘણું ભોગવ્યું અને હજુ પણ ભોગવી રહી છે. ત્યારે વડોદરાના સ્થાનિક કાર્યકર અને સામાજિક કાર્યકર સ્વેજલ વ્યાસ આપણી સાથે જોડાયા છે. સ્વેજલ વ્યાસ, તમારું નિર્ભય ન્યૂઝમાં સ્વાગત છે. થેન્ક યુ. સ્વેજલ વ્યાસ, તમે ત્યાંના ભાજપના ભ્રષ્ટાચારના પાપે વડોદરાની જનતા ભોગ બની છે તેવો તમારો દાવો છે અને તમે તેવા વિડીયોઝ પણ બનાવ્યા છે. સાચી વાત છે મેડમ. અમારા વડોદરામાં છેલ્લા 25-30 વર્ષથી ભાજપનું શાસન છે અને એક સત્તુ શાસન છે ને જંગી બહુમતી છે. તેમ છતાં વારંવાર શહેરના લોકો આનો ભોગ બની રહ્યા છે. ભ્રષ્ટાચાર, ભાજપ ભ્રષ્ટાચાર કરે પણ ભોગ જનતા બની રહી છે. જેનું ઉત્તમ ઉદાહરણ તમે હમણાં જોશો કે વડોદરા શહેરમાં જે રીતનું પૂર આવ્યું, અગાઉ ઘણા બધા પૂર આવી ચૂક્યા છે. જ્યારે 18 ઇંચ 24 ઇંચ વરસાદ પડ્યો છે ત્યારે પણ આજે 12 ઇંચમાં પાણી ભરાયું એટલું પાણી 24 ઇંચ વરસાદ પડ્યો ત્યારે નહોતું ભરાયું. જેથી સ્પષ્ટ થાય છે કે આ ભ્રષ્ટાચારના ભોગને કારણે આ 12 ઇંચમાં આટલું બધું પાણી, 2 માળ જેટલું પાણી વડોદરા શહેરમાં ભરાયું છે. અમે એની જાંચ કરી. અમે જાતે પણ સોશિયલ વર્કર છે એટલે અમારી એક જવાબદારી છે કે આવું કેમ બને છે, વારંવાર કેમ બને છે અને જોવું પડે. જેનું અમે લોકો જે ઉજાગર કરે છે એ સરકારનું ધ્યાન દોરીએ છીએ કે તમે આ વસ્તુ પર ફોકસ કરો જેથી આવી પૂર બીજી વાર ના આવે. અમારું કર્તવ્ય એટલું સમાજ પ્રત્યેનું કે જ્યાં સત્તા કે જ્યાં ખોટું થઈ રહ્યું હોય એ બહાર ઉજાગર કરવું, જેથી એ ખોટું થતું બંધ થાય અને જેના લીધે જે કંઈ નુકસાન શહેરને થાય છે એ અટકે, એ બીજી વાર ના થાય. એની માટે અમારા એક કર્તવ્ય હોય છે. પરંતુ અહીંયા એવી વાત છે કે જે કોઈ સત્ય બહાર લાવે એને કંઈક ને કંઈક ધમકાવવાનો, ડરાવવાનો, આ બધા પ્રયત્ન થાય છે. વાત કરીશું વડોદરા શહેરના પૂરની, તો પૂરમાં જે રીતની પરિસ્થિતિ, તમને કોઈ ભાજપ નેતાઓનો ધમકાવતો ફોન આવ્યો? ઘણા બધા લોકોના ધમકાવાના ફોન આવે, ઘણી બધી જગ્યાએથી ઊંધી ઊંધી વાતો આવે. એ લોકો હવે પોલીસનો સહારો લઈ રહ્યા છે અને હવે ભાજપ પાછું નવું શીખ્યા છે, મહિલાઓનો સહારો લઈ રહ્યા છે. કે આજે અમારા વડોદરા શહેરમાં પૂર આવ્યું તો એક આગેવાન વિરોધ કર્યો કે ભાઈ અમારી સોસાયટીમાં 3 દિવસ પાણી નહીં, છોકરાઓને પાણી નહીં, ઘરડા વડીલોને પાણી નહીં, કશું જ નહીં, ખાવાનું નહીં, કશું નહીં. ધાબા પર જયારે દિવસો કાપવાના નહીં, લાઇટ નહીં, ઇન્ટરનેટ નહીં, ફોન, કશું જ નહીં. અને એવા સંજોગોમાં 3 દિવસ સુધી સરકારની કોઈ હેલ્પ ના પહોંચે તો સ્વાભાવિક વાત છે કે કોઈ પણ શહેરનો નાગરિક, તમે હો કે હું હોઉં, ચાહે કોઈ પણ હોય, એ ગુસ્સે તો થાય, ક્રોધિત તો થાય. કારણ કે 3 દિવસ સુધી તો એનો ક્રોધ રજૂ કર્યો તો એના પર ક્રાઇમ બ્રાન્ચે એને અરેસ્ટ કરી લીધો, જેલમાં જાણે કોઈ આતંકવાદી પકડો એ રીતનું એના પર બિહેવિયર થયું. અમે સામાજિક લોકો એને મળવા જઈએ, અમારા સાથે એ રીતનું બિહેવિયર થયું. અને આધારસ્તંભ જે મીડિયા કહેવાય છે, ચોથો આધારસ્તંભ જે આખા વિશ્વનું સંચાલન કરે છે, જેના પર હવે આખી વિશ્વને ભરોસો છે, એ મીડિયાને પણ શંકાના દાયરામાં લઈ લીધા અને એ લોકો પર પણ કાયદાકીય પગલા લેવામાં આવ્યા. તો આ ભાજપ ડરી ગઈ છે અને ભાજપ આ રીતે કોઈ બોલતું હોય તો એના વિરુદ્ધમાં ઉતરે છે. અમે જયારે વાત કરીએ કે ચોમાસામાં આ વખતે 12 ઇંચમાં આખું શહેર 2 માળ ડૂબી ગયું, તો કઈ રીતે પોસિબલ હોય, તો અમે જાંચ કરી. અમને ખબર પડી કે આગળ બુલેટ ટ્રેનના જે વડોદરા શહેરથી બહાર જે વડસર લાસ્ટ પોઈન્ટ છે, વડસરથી 5 કિલોમીટરની અંદર 5 જગ્યા પર એ લોકોએ બ્લોકેજ ઉભા કર્યા છે, જ્યાંથી વિશ્વામિત્રી નદી અમારી ઝિગઝેગ છે, સાપુલિયા ટાઈપની, તો એની વચ્ચેથી બુલેટ ટ્રેનના પાટા જઈ રહ્યા છે, બુલેટ ટ્રેનના પિલ્લર જઈ રહ્યા છે. તો બુલેટ ટ્રેન પર કામ કરવા વાળી એજન્સીઓએ એક સ્થળથી બીજી સ્થળ જવા માટે વિશ્વામિત્રી નદીમાં માટી, રેતીના એ લોકોએ દબાણ ઉભા કર્યા હતા કે એમની ટ્રક ને એમનો સામાન સામે કિનારે આરામથી ઇઝીલી જતો રહે. આવો એક જગ્યા પર નહીં, આવો 5 જગ્યા પર છે. જેનું ધ્યાન જે દિવસે વરસાદ પડ્યો, જે દિવસે પૂર આવ્યું, એ પહેલે જ દિવસે સેટેલાઇટમાં પણ હજુ બતાવે છે કે એ દબાણ કરવામાં આવે છે 5 નદી પર. તો અમે રજૂઆત કરી, અમે કીધું તો માન્યું ના. પછી અમે લોકો જાતે ત્યાં રૂબરૂ જઈને એવિડન્સ, કારણ કે જેમ પાણી ઉતરે એમ એવિડન્સ મળે, તો એવિડન્સ લઈને અમે લોકો વિડીયો બનાવી. કારણ કે જરૂરી છે. હવે સાહેબનો ડ્રીમ પ્રોજેક્ટ છે તો કોઈ બોલવા તૈયાર નથી બુલેટ ટ્રેન માટે, કે કોઈ બતાવવા તૈયાર નથી, અને કલેક્ટર સાહેબ પણ કઈ એક્શન લેવા તૈયાર નથી એજન્સીઓ સામે. તો ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને જે નદીનું જે જવાબદાર લોકો છે, જે લોકોને ખબર હોવી જોઈએ કે આ દબાણ ના થવું જોઈએ, આ દબાણને લીધે શહેરમાં આટલું નુકસાન થશે. અને બીજું રીઝન અમે એમને એ પણ બતાવ્યું કે જ્યાં દબાણ છે એની આગળ નદીમાં કોઈ જગ્યા પર પૂર નથી, જે દબાણ છે એની પાછળ બધી જગ્યા પર પૂર છે. એટલે જ્યાં બ્લોકેજ છે એની પાછળ જ પાણી ભરાય, આગળ તો પાણી ભરાય ના. તો આ રીતની પરિસ્થિતિ છે, આ રીતનું સ્પષ્ટ દેખાય છે. તેમ છતાં પણ કોઈ તંત્ર એક્શન લેવા તૈયાર નહીં, કોઈ સરકાર એક્શન લેવા તૈયાર નહીં. પબ્લિકને પણ ખબર છે આ બધી વસ્તુ હોવા છતાં 2 દિવસ સુધી અંદર જે ડૂબી રહ્યું આખું શહેર,
શહેરના તમામ નાગરિકો પાણી ઓછામાં ઓછા 3 થી 4 લાખ લોકો પાણીની અંદર રહ્યા 3 દિવસ. ના પાણી મળ્યું, ના ખાવાનું મળ્યું, ના દૂધ, ના ઇલેક્ટ્રિક, ના એમને કેટલી બધી હોસ્પિટલો, સરકારી હોસ્પિટલ તો ખરી, બીજી બધી પણ હોસ્પિટલો આ પાણીની અંદર પૂરની અંદર હતી, જેના તાત્કાલિક સારવાર જે ઇમરજન્સી વોર્ડ હોય એ બધા પાણીની અંદર 2-2 દિવસ રહ્યા. ઓક્સિજન ખૂટી ગયા હતા લોકોને, લાઇટ નહોતી એમની પાસે. આ તમામ મુસીબતોનો સામનો આખા શહેરે કર્યો. વડોદરા શહેરે કોઈ પણ જગ્યા પર એટલો બધો બચાવ કર્યો નહીં. આ તો સારું છે કે આજુબાજુ જિલ્લાના ફાયર બ્રિગેડના લોકો પણ આવી ગયા અને NDRF ની ટીમ આવી, તો એમનાથી થોડું ઘણું થયું. પરંતુ કોર્પોરેશને વડોદરા કોર્પોરેશન ની પાસે 25 બોટો હતી, સ્પીડ બોટ, જે બોટ આ સ્પેશિયલ પૂર માટેની જ છે, જે ફક્ત આ પૂરમાં જ ઇસ્તેમાલ થાય, જે આ પૂર માટે જ અગાઉ 2016-17 મેન્યુફેક્ચર થયેલી, 17-18 પરચેસ કરેલી છે. એ બોટો પણ ધૂળ ખાતી રહી, એ બોટ પણ ના બહાર નીકળી, એ બોટને પણ કઈ ના થયું. જયારે એ બોટનો વિડીયો અમે લોકોએ બીજે દિવસે જઈને કાઢ્યો કે ભાઈ તમારી પાસે 25 બોટ ધૂળ ખાય છે, આખું શહેર ડૂબી રહ્યું, આખું શહેર એમાં નરકાગાર થઈ ગયું, દરેક લોકો હેરાન પરેશાન, દરેક લોકોએ સાક્ષાત ભગવાનના દર્શન કરી લીધા. એટલો બધો આતંક આ લોકોએ મચાવી દીધો હતો, જાણે લોકોની જિંદગી તબાહ થઈ ગઈ હોય. એ પરિસ્થિતિમાં પણ આ લોકોએ એમનો કરેલો ભ્રષ્ટાચાર, જે પ્રી મોન્સૂન કામગીરીના નામ પર કરેલો છે, કોઈ બોટ રિપેર નહીં, કોઈ બોટ ચાલુ નહીં, બધાના એન્જિન નવા પણ ધૂળ ખાય, એ રીતની પરિસ્થિતિમાં જયારે એ વિડીયો ઉજાગર કર્યો ત્યારે આ લોકોને દુઃખ થયું, ત્યારે ભાજપ લોકોને એવું થયું કે ભાઈ આ સામાજિક થઈને રાજનીતિ કરે છે. ત્યારબાદ હર્ષ સંઘવીએ પણ કહ્યું હતું કે આ મુદ્દામાં રાજનીતિ કરવાનું બંધ કરો. ત્યારબાદ પૂર ખતમ થયું. પૂર ખતમ થયા પછી જયારે સ્વચ્છતાની વાત હોય, આખું શહેર જયારે ગંદકીમય હોય, ચારે બાજુ ગંદકી ને ગંદકીનું સામ્રાજ્ય હોય, એને સ્વચ્છ કરવાની વાત આવી, ત્યારે પણ જયારે ભારતીય જનતા પાર્ટીએ રાજનીતિ કરવી પડી, હર્ષ સંઘવી હોમ મિનિસ્ટર થઈને અહીંયા આવવું પડે, એમની જવાબદારી તો આમાં હોમ મિનિસ્ટરને સફાઈ જોડે તો કઈ હોય ના બીજી કોઈ જગ્યાએ, તો એમને અહીંયા આવીને રાજનીતિ કરવી પડી. એમને સ્પેશિયલ આવીને કીધું કે સુરતથી ટીમ આવશે, અમદાવાદથી ટીમ આવશે. કોઈ ટીમ આવી હશે, થોડી ઘણી આવી હશે, પરંતુ જે મોટા ભાગની અમદાવાદની ટીમ હતી, વડોદરા શહેરના યુવાનોને અમદાવાદના જેકેટ પહેરાવી દીધા અને સ્વચ્છતા કરાવડાવી, સફાઈ કરાવડાવી. 2 દિવસ સફાઈ કર્યા પછી એમને પૈસા પણ ના આપ્યા. જયારે આ વાત અમારા કાન સુધી પહોંચી, અમે આખું વિડીયોના માધ્યમથી આખા દુનિયાનું ધ્યાન જયારે કેન્દ્રિત કર્યું, ત્યારે એક એજન્સી વાળા પણ એમને મૂકીને ભાગી ગયા. 2 દિવસ સુધીના પૈસા આપ્યા, કશું નહીં. અને એમનો ભ્રષ્ટાચાર 300 રૂપિયા, એટલે 300 લોકોને નોકરી પર રાખ્યા હતા, 500 લોકોને અમદાવાદની એજન્સીએ. એ અમદાવાદની એજન્સીએ ત્યાંથી નક્કી કર્યા છે કે 2-3 હજાર રૂપિયા જો, જેમ કે આવવાનું, જવાનું, રહેવાનું, જમવાનું, ખાવાનું, એ લોકોનો સફાઈનો ચાર્જ ને એ લોકોનું મહેનતાણું, આવું બધું ગણીને 3000 રૂપિયા એક જણના ચોપડે લખાતા હતા. અહીંયા ફક્ત 500 રૂપિયા આપીને 2500 રૂપિયા ખિસ્સામાં નાખવાના. 2500 ક્યાં, 500 જણના 2500 ગણો એટલે 12.5 લાખ. એ તો એક પાડીના, એવું સવાર બપોર સાંજ 3 પાડીને ગણો 36 લાખ. 36 લાખ તમે કરો તો એક દિવસના 36 લાખ, એવા 4 દિવસના ગણો એટલે કરોડો રૂપિયા ડાયરેક્ટ ખિસ્સામાં નાખવાનું. આ લોકોનો ભ્રષ્ટાચાર અમે જયારે બહાર પાડ્યો, જયારે બહાર મૂક્યું, એમના ખુલ્લેઆમ થઈ ગયું કે ભાઈ આ અમદાવાદના કપડા પહેર્યા છે, બધા જ લોકો વડોદરાના છે. તો શું વડોદરાના લોકો જોડે સફાઈ કરાવી હતી તો પછી અમદાવાદનું નામ લેવાની શું જરૂર હતી? શહેરના યુવાનો તો એ છે, સફાઈ કર્મચારીઓ, અમારા દરેક લોકો, સમાજના દરેક આગેવાન જે સફાઈનું કામ કરે એ સૌ લોકો તૈયાર હતા કામ કરવા. પરંતુ આ વાત જયારે બહાર નીકળી ત્યારે હર્ષ સંઘવી હોમ મિનિસ્ટર થઈને મારા પ્રત્યે એવું કે છે કે આ યુવાન, આ સ્વિજલ વ્યાસ કે છે રાજનીતિ કરે છે, આમ છે તેમ છે. એટલે ભાઈ અમારે રાજનીતિ કરવાની શું જરૂર છે? હોમ મિનિસ્ટર સાહેબ ને પછી તાત્કાલિક એમ કીધું કે દરેક લોકોને પૈસા આપી દીધા, પણ સ્વિજલ વ્યાસ ખોટું બોલી રહ્યો છે. તો મેં તાત્કાલિક બીજે દિવસે જેટલા લોકોના પૈસા બાકી હતા 300 જણને લઈને કોર્પોરેશન ગયા કે કઈ પૈસા આપ્યા છે, ક્યાં વાત થઈ છે. અને અમે તો સરકારનો રાજનીતિ કરવાની, અમે તો જેમનું બોર્ડ છે, જેમના ચેરમેન છે, કોર્પોરેશન કમિશનર છે, એમને જઈને અમે સ્પેશિયલ એ જ રજૂઆત કરી કે સાહેબ તમને જ્યાં સફાઈની જરૂર હોય, જેટલા પણ લોકો હોય અને મુસીબતનો સમય છે, તમે પૈસા ઓછા આપશો તોય ચાલશે. આખું શહેરને સાફ કરવા માટે અમારી આ ટીમ છે. તમે ગમે ત્યારે કહો, દરેક લોકો વડોદરા માટે કામ કરવા તૈયાર છે. મુસીબતના સમય પર એકબીજાનો સાથ આપવો બહુ જ જરૂરી છે, કારણ કે શહેર સંકટમાંથી બહાર નીકળ્યું છે. પરંતુ કંઈક ને કંઈક એ લોકો આને રાજનીતિમાં લઈ જાય. આ લોકો ડરી ગયા છે ભાજપ વાળા કે સચ્ચાઈ આ બહાર લાયા કરે છે, બહાર ના લાવી જોઈએ. આ લોકોને કઈ રીતે દબાવાય, અમારા ફેમિલી સુધી પહોંચી જાય, અમને પોલીસ પાસે ધમકાવે, અમને દરેક જગ્યા પર લઈ જાય, અમારા વિરુદ્ધ સ્પેશિયલ એમની ભાજપની ટીમ બેસાડી દે કે આમના જયારે પણ પોસ્ટ મૂકે નેગેટિવ લખો, આમ લખો, તેમ લખો.
તેમ છતાં પણ અત્યારે વડોદરા શહેરના લોકોએ અત્યારે સોશિયલ મીડિયામાં પણ વિડીયોઝ વાયરલ થઈ રહ્યા છે કે ગઈકાલે ગણેશ ચતુર્થી હતી ત્યારે પણ ગણેશ પંડાલમાં વડોદરા વાસીઓએ પોતાનું દુઃખ વ્યક્ત કર્યું, જે વેદના છે તેમના અંદર તે હજુ પણ જાણે છલકાઈ રહી હોય તેવા વિડીયોઝ વાયરલ થઈ રહ્યા છે. ગણેશ પંડાલમાં પણ તેમણે સ્ક્રીનિંગ કર્યું અને ફોટાઝ મૂક્યા હતા, જે અતિવૃષ્ટિ સર્જાઈ, ભાજપ નેતાઓની હકાલપટ્ટી તેવા દ્રશ્યો મૂક્યા હતા કે તેમણે જે ભોગવ્યું છે અત્યાર સુધી તેમની વેદના દેખાતી હતી. લોકો ક્રોધિત છે, બહુ જ ગુસ્સો છે. 3-4 દિવસ સુધી તમે 100 નંબર પર કોઈ ફોન ના ઉચકે, ફાયર બ્રિગેડ પર કોઈ કોલ ના ઉચકે, તંત્રએ બહાર પાડેલા જે નંબરો હતા ઇમરજન્સીના એ કોઈ ફોન ના ઉચકે, મેયર ફોન ના ઉચકે, કમિશનર ફોન ના ઉચકે, ફાયરનો ચીફ ઓફિસર ના ધારાસભ્યના ફોન ઉચકે, ના પબ્લિકના ફોન ઉચકે, ના અધિકારીઓના ફોન ઉચકે. એટલે જેની જવાબદારી હતી તમામ લોકો નિષ્ક્રિય રહ્યા. એ લોકોએ સ્વયંભૂ કશું જ નથી કર્યું 3 દિવસ. જાણે જાણી જોઈને શહેરને ડૂબાડ્યું હોય, એમની પાસે જાણે પૈસા ખૂટી ગયા હોય અને જાતે વિશ્વામિત્રીમાં બ્લોકેજ ઉભા કરીને શહેરને ડૂબાડીને કેન્દ્ર અને રાજ્ય પાસેથી જાણે પૈસાની ભીખ માંગવા માટેના પ્રયત્નો લિટરલી દેખાતું. લોકો ક્રોધિત છે આ દરેક વસ્તુથી. ગુસ્સો એટલો બધો છે અને સંયમ અમારું શહેર એટલું સારું છે કે ભયંકર સંયમ કર્યું છે કે અમે ખાલી ભાજપના લોકોને ભગાડ્યા છે, દરેક ધારાસભ્યને ભગાડ્યા, દરેક કોર્પોરેટરને પોતાના વિસ્તારથી. પરંતુ અમારું શહેર એટલું સંસ્કારી છે, સંસ્કારી નગરી કહેવાય, કે અમે લોકોએ કોઈને માર્યા નથી. વાત તઈ સુધી પહોંચેલી કે જો હાથમાં આયા હોત એ સમય પર તો લોકો એમને મારીને ભૂત બનાવી દે. એ કારણ કે રીતની લોકોનો પરિસ્થિતિ. રોષ પરંતુ એવો આ હતો. લોકોનો ક્રોધ છે જે હવે ગણપતિ પંડાલથી કે અન્ય જગ્યાએથી અન્ય સ્થળેથી લોકો ક્રોધિત પોતાનો, અને આનો પડઘો એમને હમણાં નહીં ખબર પડે. આવનાર કોર્પોરેશનના ઇલેક્શનમાં લોકોએ નક્કી કરેલું છે કે કયા નેતાને અંદર ઘૂસવા દો અને કોને નહીં ઘૂસવા દો. એટલે આ સ્વાભાવિક વાત છે. રાજનીતિ તો એમની જગ્યાએ છે, પરંતુ પબ્લિક ક્રોધિત છે, પબ્લિક સમજી ગઈ છે કે દર વખત અમે મોદીજીના નામ પર વોટ આપીએ છીએ, પણ જીતેલા જે લોકો છે એ લોકો તો નિષ્ક્રિય છે, એમને તો કશું આવડતું નથી. મેયરને કોઈ દિવસ દેખાયા નથી. અમારા નવા સાંસદ છે એ પણ બહાર દેખાયા નથી. એ પણ ડરી રહ્યા છે અહીંના સંગઠનોના ઝઘડાઓમાં. તો દરેક વસ્તુ છે કે નિષ્ફળ રહેલી ભાજપ છે. નિષ્ફળ ભાજપને લીધે ભોગવવું ભયંકર રીતે શહેરના નાગરિકોને પડ્યું છે અને શહેરના નાગરિકો આ બાબત પર એકદમ ક્રોધિત છે. એમને આ વસ્તુ ગમે તે રીતે સહન હવે નથી થતી. દરેક લોકોએ પોતાની વ્યથા વ્યક્ત કરવાની રીતે છે. કોઈ વિડીયોના માધ્યમથી, કોઈ મેસેજના માધ્યમથી, કોઈ કોમેન્ટના માધ્યમથી, કોઈ ગણપતિ પંડાલના માધ્યમથી, કોઈ હેમખેમ રીતે કોઈ રોડ પર ઉતર્યું છે, કોઈ વિરોધ કર્યો, કોઈ નેતાને બગાડ્યા છે, કોઈ કીટ નથી લીધી. દરેક ક્ષેત્રે દરેક જગ્યા પર પબ્લિકે પોતાની જવાબદારી નિભાવી છે, પરંતુ આ તંત્ર છે, જે તંત્રમાં રહેલા લોકો છે, આ એમની જવાબદારી હતી ને અમે એમની જવાબદારીમાં નિષ્ફળ રહ્યા છે, જેનો ભોગ શહેરની જનતા બની છે. વડોદરા વાસીઓનો રોષ એ હદે છે કે તેમને ભાજપ નેતાઓની હવે તો મદદ સુદ્ધા નથી જોતી, તેમને ભાજપ નેતાઓની મદદ નથી જોતી. ત્યારે શું લાગે છે, શું ખરેખર આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં અસર પડશે? ભાજપની જે રીતે અત્યારે હકાલપટ્ટી કરે છે વડોદરા વાસીઓ, તે રીતે સ્થાનિક સ્વરાજ્યની ને આવનારી વિધાનસભાની ચૂંટણીમાં પણ વડોદરા વાસીઓ આ ભાજપ નેતાઓને દેખાડી દેશે? આવનારા ઇલેક્શનમાં મેડમ, હું તમને અત્યારે તમારા ન્યૂઝના આપણા લાઈવમાં છે આ જ વિડીયો, ત્યારે ઇલેક્શનમાં ચલાવજો તમે. હું તમને અત્યારથી જ કહી દઉં છું, ભાજપ જ ભાજપનો વિરોધ કરવા બહાર નીકળશે. અત્યારે જે કોઈ કોર્પોરેટર છે એ કોર્પોરેટરો અંદર તો ખુલીને ઝઘડવા માંડ્યા છે, જાહેરમાં ઝઘડવા માંડ્યા છે. પાર્ટીના કાર્યકર્તા હોય, પાર્ટીના કોર્પોરેટરને હાથ પકડીને સ્ટેજની નીચે ઉતારીને જતા રહેવા કહી દીધું છે. એ પાર્ટીના જ કાર્યકર્તાઓ છે. તો ભયંકર હાલત છે. ભાજપ પોતે મૂંઝવણમાં છે, કારણ કે સારા લોકો ભાજપમાં છે, પણ એમની પાસે કોઈ સત્તા નથી, અને જેને ખુરશી આપી દીધી, સત્તા આપી દીધી છે, એ લોકો કંઈ કરતા નથી. તો આ એક બહુ મોટી મુસીબત શહેરના નાગરિકો જોઈ રહ્યા છે, ભાજપના સારા લોકો જોઈ રહ્યા છે, જેને કારણે આવનાર કોર્પોરેશનના ઇલેક્શનની અંદર ભયંકર રીતે ભાજપ જ ભાજપને હરાવવા નીકળવાનું છે. ભાજપ જ એમના માણસો ઉભા રાખશે અને ભાજપ જ જે બીજા જે સારા લોકો છે, જે ભાજપનો વિરોધ કરે છે, એ મોટી સંખ્યામાં જીતશે. એ રીતનું પરિસ્થિતિનું નિર્માણ થવાનું છે. આ વિડીયો ત્યારે તમે ચલાવજો જ્યારે આ પરિસ્થિતિ તમને સ્પષ્ટપણે દેખાશે, કારણ કે અમે તો વડોદરાના વાકેફ છે, અહીંના દરેક રાજકીય લોકોથી વાકેફ છે, સામાજિક ક્ષેત્ર પણ વાકેફ છે, તંત્રના લેખે પણ વાકેફ છે, અને અધિકારીઓ આજે જે રીતના અધિકારીઓ કહે છે કે જે આ ભાજપના નેતાઓએ કરવું જોઈએ એ લોકોએ કર્યું નહીં, એમે કર્યું નહીં, અમને કરવા દીધું નહીં. આવું સ્પષ્ટ રીતે અહીંના લોકો સ્વીકારી રહ્યા છે. અહીંના નેતા અધિકારીઓ, તમામ મોટી ખુરશી હોય કે નાની ખુરશી હોય, દરેક લોકો સ્વીકારી રહ્યા છે. તો એનું મોટું પરિણામ, રિઝલ્ટ આવનાર કોર્પોરેશનમાં ખુલીને બહાર નીકળશે અને ભાજપ જ ભાજપને હરાવવા માટે બહાર નીકળશે. અત્યારે ભાજપ નેતાઓની જે હકાલપટ્ટી થઈ તેને લઈને તમે કહી રહ્યા છો કે ભાજપ જ ભાજપને હરાવશે.
ત્યારે ગુજરાત સરકારે કહ્યું છે કે જ્યાં પણ દબાણો છે તે દૂર કરવામાં આવશે, જે પણ વિશ્વામિત્રી ત્યાં નદી છે તેના ઉપર દબાણો છે તે દૂર કરવામાં આવશે. તમે તો ગ્રાઉન્ડ લેવલે કામ કર્યું છે અને ગ્રાઉન્ડ લેવલેથી તમે ભાજપના ભ્રષ્ટાચારોને ઉઘાડા પાડ્યા. તમને શું લાગે છે ભાજપ કયા દબાણો દૂર કરશે? ભાજપ વિશ્વામિત્રીમાં જે દબાણ કરેલા છે, જે ઇનલીગલી છે, ભાજપના નેતાઓના ઘર કિનારા પર આવી ગયા છે. કિનારા પર હોટલ ખુલી જતી હોય, 1-1 ફૂટના અંતરની અંદર કિનારા પર જો હોટલ મોટી મોટી ખુલી જતી હોય, તો આ બધાની પરમિશન કોણ લાવ્યું? આ બંગલાઓની પરમિશન કોણ લાવ્યું? આ જે સોસાયટીઓ મોટી મોટી ડૂબી ગઈ, એ ડૂબેલી સોસાયટીઓને બાંધકામની પરમિશન કોએ આપી? આ બધો જ ભ્રષ્ટાચાર ભાજપનો છે. અને કઈ કઈ જગ્યાએ દબાણ કરશે? કારણ કે બધાએ મિલી બીટીને ખાધેલું છે. બધા લોકો, દરેક લોકો આજે એવું કહે છે કે અમે સફાઈ કરીશું. આ સફાઈ તો વાતો વર્ષોથી કરે છે. અગાઉ પણ આ લોકોએ વિશ્વામિત્રીમાં સફાઈના નામ પર કરોડો અબજો રૂપિયા કેન્દ્ર પાસેથી, રાજ્ય પાસેથી લઈને અહીંયા બધા ખાઈ ગયા છે. અને ખાયેલા નેતાલા આજે ધારાસભ્યો બનીને અત્યારે પાછા એ જ વડોદરામાં 1200 કરોડ રૂપિયા કઈ આવવાના છે, એનો ભગ્ગો પાડવા માટે આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. તો આ તો વર્ષોથી છે જે દબાણ છે. હવે પૂર આવે ત્યારે પાડ બાંધે, એનો શું મતલબ? અગાઉ જે દબાણ હતું, જે દબાણને લીધે આખું શહેર ડૂબી ગયું, જો એ જ દબાણ હટાવી લીધા હોત વિશ્વામિત્રીના બુલેટ ટ્રેનના, તો શહેર ડૂબ્યું જ ના હોત. પણ એ હટાયા નહીં. અને સાથે અઘોરા મોલ છે, વચ્ચે આવેલી કેટલા બધા દબાણો છે, એટલા બધા કોર્પોરેટરનો બંગલો છે ત્યાં નદી કિનારે. દરેક ક્ષેત્રના દરેક જે રૂલ્સ રેગ્યુલેશન છે, આ લોકો વેચીને ધજિયા ઉડાવી દીધી છે. જેના કારણે આ ફક્ત ને ફક્ત વાતો થશે કે દબાણનું બુલડોઝર ચાલશે, બુલડોઝર ચાલશે. બુલડોઝર કઈથી ચાલે? જ્યારે પરમિશન જ એમે આપેલી છે. બાંધકામ જ એમના લીધે થયું છે. બાંધકામ એમની મરજીથી, એમને ભગ્ગો મળેલો છે. એમની પાર્ટીમાં એમના નેતાઓ, એમના ધારાસભ્યોને ખોબે ખોબા આમ બેગો ભરી ભરીને જયારે એમને સાચવ્યા હોય, તો એ લોકો કયા મોડે દબાણો તોડશે એ પણ એક જોવાનું રહ્યું. કારણ કે અમારે એ વિશ્વામિત્રી બચાવ સમિતિ છે, અમારા અમીનભાઈ છે એડવોકેટ, એમના માધ્યમથી ચાલે જ છે. શૈલેષ અમીન, એ લોકો હાઈકોર્ટમાં ગયા છે. હાઈકોર્ટની ત્યાં પણ તારીખ ઉપર તારીખ પડે છે, તોય આ લોકો સુધરવા કે સમજવા તૈયાર નથી. તો આ લોકો પાસે તમે કોઈ આશા રાખવી વ્યર્થ છે. કારણ કે ભ્રષ્ટાચાર જ જ્યાં, આપણે એ જ લોકોને આપણે પ્રાર્થના કરવા જઈએ છીએ જે લોકોએ તબાહી આખા શહેરમાં મચાઈ છે. અને એને તબાહીથી એ લોકોના ઘર ચાલે છે, એમના પરિવાર ચાલે છે, એમના છોકરાઓ ફોરેનમાં અયાસીઓ કરે છે. એ લોકો કઈ રીતે આ તબાહીને રોકશે? જાણે કે નિર્માણ જ આ લોકો કરે છે. તો મને નથી લાગતું કે ભાજપનું આ રીતે કોઈક બુલડોઝર ફરશે. અને ફરશે તો એ એટલું બધું ફરશે એવું જે દબાણ જ્યાં છે ત્યાં નહીં ફરે, ગેરંટી સાથે કહું છું. જી સેજલ, તમને અત્યારે જે રીતે ભાજપ નેતાઓની હકાલપટ્ટી, ભાજપ નેતાઓનો વિરોધ વડોદરાવાસીઓએ ઘણી હદે કર્યો. તેમનો રોષ આપણે ઘણો જોયો, જે રીતે લોકોએ એમને ધોળા દિવસે ભગાડ્યા, ઘેરાવો કર્યો, પ્રશ્નોનો મારો ચલાવ્યો. પરંતુ હવે શું લાગે છે, આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જો વડોદરાવાસીઓ ભાજપનો વિરોધ કરે છે, તો કઈ પાર્ટીને પોતાનું સમર્થન જે છે તે આપી શકે છે? આવનાર સમયમાં જે ઇલેક્શન થશે, મેં કીધું કે વડોદરામાં ત્રિપાખીયો જંગ થશે. કોંગ્રેસ રહેશે, ભાજપ રહેશે, અને ભાજપ પ્રેરિત બીજી કોઈ પાર્ટી ઉભી થશે, જેમાં જે ભાજપના સારા લોકો, કામ કરતા લોકો છે, એ લોકો મોટી સંખ્યામાં જોઈન્ટ થશે. અને એ જોઈન્ટ થયા પછી પબ્લિક પણ, જેમને ખબર છે કે સારા લોકો, જે બધાએ કામ નથી કર્યું નથી, બધા ચોર છે એવું નથી. ભાજપમાં હું તો સ્વયં ભૂકો છું. દરેક વ્યક્તિ હોય, કોઈ પાર્ટી હોય કે કોઈ પણ વસ્તુ હોય, એના પોઝિટિવ પણ હોય છે, એનું નેગેટિવ પણ હોય છે. આપણે કઈ રીતે જોઈએ છે. હવે જે રીતે નેગેટિવ જે લોકો છે, એ લોકોએ કામ નથી કર્યા, પણ જે પોઝિટિવ હતા, જે સમાજ પ્રત્યે, સોસાયટી પ્રત્યે, એ લોકો બહાર નીકળીને લોકોની મદદ કરી છે. હવે જો એ લોકોને આગળ લઈ જાય પાર્ટી, તો મારા ખ્યાલથી કોઈ વિરોધ નહીં થાય. પણ જો એ લોકોને દબાઈને બીજા લોકોને લાવીને જો નવેસરથી નવો ગોળી ચાલુ કર્યું, તો ભયંકર વાતાવરણ થશે, ત્રિપાખીયો જંગ થશે. એમાં આ વખતે એમને જે અત્યાર સુધી જે બહુમતી મળી, જે આટલી મોટી સંખ્યામાં સીટો મળી, એ સીટો હવે આવતા ટર્મ પર નહીં મળે. કારણ કે લોકોનો વિરોધ છે, લોકો ઘરમાંથી નીકળ્યા છે. અને જ્યાં વિશ્વામિત્રી પટની આજુબાજુના જે વોર્ડ લાગે છે, ત્યાં તો ભાજપનો સફાવ થઈ જ જશે. કારણ કે દરેક સોસાયટીઓ અત્યારથી જ બોર્ડ મારી દીધા છે કે અમારી ત્યાં આવવું નહીં, અમારે ત્યાં વોટ લેવા આવવા નહીં, કોઈ નેતાએ ઘૂસવું નહીં. અત્યારે અમે હમણાં વડસર પાસેની સન સિટી પાસેના બંગલાઉસને આજુબાજુના 16 મોટી સોસાયટી, 16 મોટા બંગલો, કરોડોપતિઓ લોકો રહે છે. એ લોકો મોટી સંખ્યામાં, અમે લોકો હમણાં ગયા કોર્પોરેશનમાં રજૂઆત કરવા, તો ગેટ બંધ કરી દીધો, ગેટે તાળા માર્યા, ઉપરથી દોરડા બાંધી ગેટ ફિટ કરી દીધો. ત્યારે ત્યાંના તમામ લોકો એવું કહેતા હતા કે હવે તમે વોટ માંગવા આવશો ને, ત્યારે અમે પણ આ રીતે ગેટો બંધ કરી દઈશું, અમે પણ તમને ઘૂસવા નહીં દઈએ. તો જે રીતનું નિર્માણ, જે રીતનું આ લોકો ફેલિયર થઈ ગયા છે, ફેલ થઈ ગયા છે. ચેરમેન ફેલ છે, મેયર ફેલ છે. મેયર તો બિચારા અમારા એટલા માસૂમ છે કે એમને કશું પણ આપણે કહીએ ને,
તો એવું જ કે મને તો ખબર જ નહીં. મેં કીધું કે આ બોટ માટે, તો કે બોટ હતી આટલી બધી, મને તો ખબર જ નથી. કોઈ પણ વસ્તુ તમે પૂછો એટલે કે મને તો ખબર જ નહીં. કોઈ જગ્યાએ ઉદ્ઘાટન થઈ ગયું, તમે ગયા નહીં, તો કે મને ખબર જ નહીં. એટલે એટલા ફેલિયર લોકો છે જેને કોઈ અનુભવ નહીં. પહેલું ઇલેક્શન લડેલા, ડાયરેક્ટ ઇલેક્શન કોર્પોરેટ ભાજપના નામ પર જીતી ગયા, કોઈ દિવસ પબ્લિકની વચ્ચે નહીં ગયા, નહીં લોકોની વ્યથા સાંભળી નથી, વિસ્તાર એમને ખબર હોય, નહીં સોસાયટીઓ ખબર હોય. એ લોકોને ડાયરેક્ટ જેને મેયર બનાવી દે, અને મેયર બન્યા પછી 1.5 વર્ષની અંદર પાછું કઈ સમજ તો પડવી પણ જોઈએ ને એમને, કે અનુભવ તો હોવો જોઈએ ને. એના ધારાસભ્યો વિરોધ કરે. હું નથી કરતો આ વસ્તુ. અહીંના સિનિયર ધારાસભ્યો જે 30-35 વર્ષથી વડોદરાના ધારાસભ્ય છે, એ આ મેયરનો આવી રીતે વિરોધ કરે છે. એટલે વિચારો જેવી વાત છે. ભાજપમાં અંદર દરેક ક્ષેત્રે દરેક લોકો ખુલીને વિરોધ કરી રહ્યા છે. ચાહે ધારાસભ્ય હોય, ચાહે સાંસદ હોય, ચાહે કોર્પોરેટર હોય, ચાહે પાર્ટીના સંગઠન હોય. જાતે પેજ પ્રમુખના લોકો પણ ડૂબી રહ્યા 4-4 દિવસ સુધી. ના એમને સહાય પહોંચી તો અન્ય લોકો સુધી કેવી રીતે પહોંચે? વોર્ડ વિસ્તારના મંત્રી, મહામંત્રી હોય, એમને સહાય નથી પહોંચતી. તો આ એક આખું ભાજપ આ રીતે ફેલિયર થયું છે ને, જેનું સ્પષ્ટ રીતે આ વખતે પબ્લિક વચ્ચે પણ આવ્યું છે. તો આ લોકો ફેલ જ છે અને આવનાર ઇલેક્શન આનું ભયંકર રૂપ જોવા મળશે, કારણ કે પેજ પ્રમુખના લોકો પણ હવે થાકી ગયા છે. જી સ્વેજલ, અમારી સાથે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો આ હતા સ્વેજલ વ્યાસ, જે આપણી સાથે જોડાયા, ત્યાંના સામાજિક કાર્યકર, જેઓ ત્યાંના ભાજપના ભ્રષ્ટાચારને ગ્રાઉન્ડ લેવલ પર જઈ ઉઘાડા પાડી રહ્યા છે. ભાજપ જે છે તેના ઉપર રોષે વડોદરાની જનતા, જે સંસ્કારી નગરી કહેવાય છે, સંસ્કારી નગરી વડોદરા વાસીઓ અત્યારે ભાજપ નેતાઓ પર એટલી હદે વિફરી ગયા છે કે તેમને પોતાના વિસ્તારમાં નથી આવવા દેતા, અને આ વડોદરા વાસીઓને ભાજપ નેતાઓ અને પોલીસ દ્વારા દબાણ કરવામાં આવે છે તેમના ઉપર, અને તેમને દબાવવામાં આવે છે. આ વડોદરા વાસીઓને પોતાની વેદના પણ ઠાલવી દેવામાં આવતી નથી. વડોદરા વાસીઓની પરિસ્થિતિ અત્યારે એ હદે વણસી છે કે જો કોઈ અવાજ ઉપાડે તો પણ તેમને તંત્ર દ્વારા દબાવવામાં આવે છે. તો વડોદરા વાસીઓની અત્યારે જે સ્થિતિ છે તે અંગે તમારું શું માનવું છે? વડોદરા વાસીઓને જે તંત્ર દ્વારા દબાવવામાં આવે છે તેના વિશે તમે શું માનો છો? અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો, તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.